નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડોડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. સરસ મજાની એક જ્ઞાનની વાર્તા છે, તો આવો જઈએ વાર્તા તરફ. મિત્રો, આ વાર્તાનું શીર્ષક છે દરેક વ્યક્તિને પોતાનું એક મહત્વ હોય છે અને એમની આ સુંદર મજાની અદ્ભુત નૈતિક વાર્તા છે. આવો જાણીએ. એક સમયે એક મોટા ઉદ્યોગપતિ તેના ડ્રાઈવર સાથે દૂરના ગામમાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને એક પોળી નદી મળી. ડ્રાઈવરે ગાડી રોકી અને કહ્યું કે સાહેબ, જો તમારે આ નદીની સામેની કાંઠે એટલે કે બીજી બાજુ ગામમાં રસ્તા દ્વારા જવું હોય તો 6 થી 8 કલાક લાગી શકે એમ છે, પરંતુ તમારી પાસે એટલો સમય નથી. ઉદ્યોગપતિ તે ગામમાં એક ફેક્ટરી બનાવવાનું વિચારી રહ્યો હતો, તેથી તેને જમીન જોવા માટે ત્યાં જવું પડે એમ હતું. તે ચિંતિત હતો કારણ કે તેની પાસે સમય ઓછો હતો. પછી ડ્રાઈવરે એમને સૂચના આપી કે સાહેબ, જો તમે ઈચ્છો તો આપણે હોડી દ્વારા જઈ શકીએ, તેમાં ફક્ત 15 થી 20 મિનિટ લાગશે. આ વિચાર સાંભળી અને ઉદ્યોગપતિ છે એ મનમાં ખુશ થઈ ગયા કે સારું થયું, ચલો વાતનું એક નિરાકરણ મળી ગયું. તેઓ બંને નદી કિનારે પહોંચ્યા. ત્યાં એક હોડીવાળો ભાઈ ઉભો હતો. ઉદ્યોગપતિએ કહ્યું કે ભાઈ, શું તમે મને સામેની કાંઠે એટલે કે બીજી બાજુના છેડે લઈ જશો અને ત્યાં છોડી દેશો? હોડીવાળો હસ્યો અને કહ્યું. હોડીવાળા ભાઈ કીધું, બેસો. ઉદ્યોગપતિ હોડીમાં બેસી ગયા. નદી પરની સફર શરૂ થઈ. રસ્તો ટૂંકો હતો, તેથી ઉદ્યોગપતિએ વાત શરૂ કરી. તેણે હોડીવાળાને પૂછ્યું કે ભાઈ, શું તને ખબર છે બીજી બાજુ એક મોટી ફેક્ટરી ખોલવાની છે? હોડીવાળાએ નિર્દોષ ભાવે એકદમ કીધું કે સાહેબ, મને કઈ ખબર નથી. મને એમાં શું ખબર હોય? હું તો રોજ સવારે મારી હોડી લઈ અને અહીંયા નદીમાં આવી જાઉં છું. આખો દિવસ અવર જવર કરી અને મારું ગુજરાન ચલાવું છું. ત્યારે એમને કીધું કે શું ફેક્ટરી? ત્યારે વેપારી કીધું કે આ તો કેવો વિચિત્ર માણસ છો, તને આટલી પણ ખબર નથી કે અહીંયા આટલી મોટી ફેક્ટરી ખોલવાની છે અને તું જાણતો પણ નથી? પછી થોડી વાર પછી વેપારીએ ફરીથી પૂછ્યું કે તમે આજનું અખબાર જોયું? હોડીવાળાએ કહ્યું, સાહેબ, મને વાંચતા નથી આવડતું, હું તો અભણ છું, હું ક્યારેય શાળાએ પણ નથી ગયો, ભણ્યો જ નથી, તો મને વાંચતા ક્યાંથી આવડે? હવે વેપારી છે એ બેકાબુ રીતે હસવા લાગ્યો, એટલે કે પેલા હોડીવાળા ઉપર ખૂબ જ હસવા લાગ્યો અને તેણે કહ્યું કે તું તો સાવ મૂર્ખ છો, તને અખબાર વાંચવાની ખબર નથી પડતી, તને બાજુમાં આવડી મોટી ફેક્ટરી બની રહી છે એ નથી ખબર પડતી, ગામની કોઈ માહિતી કે કોઈ વસ્તુનું તારી પાસે જ્ઞાન જ નથી, તું તો સાવ અભણ જ છો. એમ કરી અને પાછું પૂછ્યું કે તું કોઈ દી શહેરમાં ગયો છો? હોડીવાળાએ કહ્યું, ના સાહેબ, હું ક્યારેય મારા ગામની બહાર નથી ગયો. મારું જે આ ધંધો છે અહીંયા ગામમાં સરસ મજાનો ચાલે છે અને હું મારી રીતે મારું ગુજરાન ચલાવું છું, ખૂબ સુખી છું. વેપારી હવે તેની મજાક ઉડાવવાના મૂડમાં હતો. તેણે કહ્યું, તારું જીવન તો બરબાદ થઈ ગયું, તે કાંઈ જોયું નથી, કાંઈ શીખ્યું નથી, તારા જીવનમાં કઈ કામનું જ નથી. બોટવાળો છતાં પણ આ વાત શાંતિથી સાંભળી રહ્યો હતો અને તે ફક્ત હસતો હતો. અચાનક નદીનો પ્રવાહ વધી ગયો અને બોટનું સંતુલન ગુમાવી બેઠો. એક મોટો ખડક સાથે બોટ છે એ અથડાય અને બોટ ધ્રુજવા લાગી. વેપારી ગભરાઈ ગયો અને પૂછવા લાગ્યો કે શું થયું? બોટવાળો કે સાહેબ, પ્રવાહ ખૂબ જોરદાર છે, હવે જો બોટ ડૂબી જશે તો મારી પાસે કઈ રસ્તો નથી અને આપણે કોઈ બચશું નહીં, તો તમે તરવાનું જાણો છો? ત્યારે વેપારીએ ગભરાટમાં કહ્યું કે ના, મને તરતા નથી આવડતું. તો પેલા કહ્યું કે ભાઈ, મને તું મહેરબાની કરી અને બચાવ. ત્યારે બોટવાળો હસ્યો અને બોલ્યો, શું સાહેબ, તમને આટલી નાની વાતની પણ ખબર નથી? તમને તરતા શીખવું જોઈએ, તમને તરતા પણ નથી આવડતું? હવે વેપારી છે એને વાત સમજાય અને નમ્ર બન્યો. તેને હાથ જોડીને કહ્યું કે ભાઈ, મહેરબાની કરીને તું મને બચાવી લે, મારો જીવ બચાવી લે, મારી મજાક ઉડાવવાનું બંધ કર અને હું પણ હવે તારી મજાક નહીં ઉડાવું, એ મને પણ હવે સમજાયું અને તારાથી વધારે મહત્વનું અત્યારે મારા માટે કોઈ નથી. હોડીવાળાએ કહ્યું, ચિંતા ન કરો સાહેબ, મારી પીઠ પકડી રાખો, હું તમને નદી છે એ પાર કરાવી દઈશ. અને તેને વેપારીને નદીની પાર કરાવવા માટે પોતાની બધી જ શક્તિ કામે લગાડી દીધી અને તરવાનો પ્રયાસ કર્યો. જ્યારે વેપારી છે એકદમ સુરક્ષિત રીતે સામેના કિનારે પહોંચ્યો ત્યારે વેપારીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે હોડીવાળાના પગ પર પડ્યો અને કહ્યું કે ભાઈ, આજે તે મને શીખવી દીધું કે ક્યારેય કોઈના મહત્વ છે એમને ઓછું ન આંકવું જોઈએ. મિત્રો, આ વાર્તાનો સારી છે કે ક્યારેય કોઈના જીવનમાં શિક્ષણ, જીવનશૈલી કે જ્ઞાનની મજાક ન કરવી. ગમે ત્યારે ગમે તેનું જ્ઞાન છે એ જરૂરી હોય છે. એવું નથી હોતું કે માત્ર ચોપડીનું જ્ઞાન હોય છે એ જ કામનું હોય છે. બીજું કે દરેક વ્યક્તિને કોઈના કોઈ ખાસ ગુણ હોય છે અને સમય આવે ને ત્યારે એ કોઈના માટે પણ ઉપયોગી બની જતા હોય છે અને દરેક ગુણનો સમયે સમય ઉપયોગ થતો હોય છે. ત્રીજું કે જીવનમાં દરેક વ્યક્તિ સાથે નમ્ર અને આદરપૂર્વક બનો, કારણ કે કોઈ સમયે કોઈની પણ ક્યારેય પણ જરૂર પડી શકે છે. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે એવું લઈએ કે કદાચ કોઈને પોતાની પૂરતું આપણા જે જ્ઞાન હોય એ સામેવાળા પાસે ન હોય, પણ એની પાસે કંઈક અલગ પ્રકારનું જ્ઞાન હોય ને તો ક્યારેક જીવન તરાઈ જાય છે અને ન હોય તો ડૂબી પણ જવાય છે. મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, વિડીયો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.